પુષ્પ જે કંઈ લઈ આવ્યા એ કેવળ ગૌ માતાના અબોલ પશુ પક્ષીના સેવા ખાતે વપરાવું. આપ જે કંઈ પુષ્પ ધરો એ પણ જોતા નથી અને હું પણ કોઈ જોતો નથી. બધાની નજર પરમપિતા પરમેશ્વર ઉપર છે. તો કહેવાનો અર્થ ખૂબ ખૂબ આશીર્વાદ. આવતા જતાં કોઈ સંકટ પડ્યું હોય તો આ પ્રસંગ આપ પોતાનો ગણી અને મોટું મોટું રાખજો. અને બીજું આ ચાર દાડાથી જે આપણા સ્વયંસેવક ભાઈઓ જેના ભગવાન પ્રત્યે લાગણી, ગુરુ પ્રત્યે લાગણી, એ બધું અત્યારે ચાર દાડાથી હું જોઉં છું, બધું છોડી અને તનથી મનથી ને ધનથી આ સેવા કરી રહ્યા. અને આ જગતમાં મોટામાં મોટી હોય તો સેવા ભક્તિ છે. બાબે થકે શેષ મહેશ ગીતાજી કો ગમ નહીં સદગુરુ તોનો ઉપદેશ. તો આ તો ખૂબ મંજિલ મોટી અને લક્ષ્ય ઘણું મોટું, પણ જેનાથી જે મંજિલ કપાય, સત્યને પમાય એવી કોશિશ કરવી જોઈએ. મનથી ધનથી નિષ્ફળ જતો નથી. પણ આજના પાવન પ્રસંગે આપ સૌ પધાર્યા એ બદલ હું મારા ગામ વતી દરેક સેવકો વતી આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. સુખી રહો. ગુરુ મહારાજ પરમપિતા પરમેશ્વર આપ સૌના ઉપર કૃપા દ્રષ્ટિ વરસતી રહે. આપના પરિવારમાં દરેક ક્ષેત્રે આજે કંઈ બને, આપણાથી કંઈ બનવાનું હતું આ જગ્યામાં તો ઉત્તરોત્તર લગભગ 150 વર્ષ પુરાણી રાજસ્થાનથી કોઈ સંત આવે અને આ ધોળી નાખી દે. એ દેહે એટલે આપણે પાસે નથી પડવા. વિશેષ મા બાપની સેવા, વિશેષ ગૌ માતાની સેવા કરીએ અને જે સ્થિતિ આવે એ સ્થિતિમાં સમાન ભાવ રાખી જીવન જીવીએ તો સમજો કે આપનું કલ્યાણ છે ને છે. તો અને બીજું એ કે ગુરુ મહારાજને આ થાળ ધરાઈ ગયો છે. આ દરેકે દરેક ધર્મપ્રેમી ભાઈઓને, બહેનોને, બાળકોને, નાનોને, મોટોને એક નમ્ર વિનંતી કે પ્રસાદ લીધા સિવાય કોઈ જાય નહીં. હવે આ તો આપણું જગ્યા હાંકડી છે, પણ આ મન હોવાનો મોટો છે. જગ્યા હાંકડી પડે છે, મન મોટો છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ આપને. પણ મારી નમ્ર વિનંતી એક પાછી ગુરુ મારા સુખી રાખે સેવા ખાતે. તો આપ સૌને પણ કોઈ કદાચ નાની મોટી રકમ હોય તો અમારા શેઠ રવજીભાઈ લખી રહ્યા છે કે થોડી કદાચ દાન તો બેઠા ને આપણને નાખે કે આજે આટલું કરતા હોય તો આપણી પણ ફરજમાં આવે. કોઈ લાખોનું દાન કરે તો મોટી દાણા આપણે પણ ખીડાણા આપીએ. આવા ભાવના ખાતર જે કંઈ વૈશેષ આવે છે એ દરેક મારા સ્ટેજ સંચાલકોને પણ થોડું વ્યવસ્થિત ઘોષણા કરતા રહેજો. કોઈ કદાચ ગૌ માતા માટે ખાણ બોલાય, ઘાસચારો બોલાય, જે કંઈ બોલાય એ પણ જાહેરાત કરવા નમ્ર વિનંતી. ગુરુ મહારાજ ખૂબ ખૂબ સુખી રાખે. જય ગૌ માતા, જય ગૌ માતા. કોણ બોલે?